હા કે ના? હાલો. નદી બેટા પેલો પ્રશ્ન છે પ્રદૂષણ એટલે શું? પૈસા તો થઈ નતું ગયું. રિવિઝન છે ને બેટા. પ્રદૂષણ એટલે મિસ શું? રિવિઝન કરાવેશ. હા. એટલે મેં તમને બોલી બોલીને સ્ક્રીન પર લખી લખીને સમજાવ્યું તો હવે તમારે બોલવાનું છે ને મારે ફક્ત સાંભળવાનું છે. ઓકે. મિસ બોલ પ્રદૂષણ એટલે શું? નદીમ નદીમ કોનું નામ છે? મિસ મારું. હા તો નદીમ ને બોલવાનું છે. પ્રદૂષણ એટલે શું? પર્યાવરણ ના જીવન માટે મહત્વના હમ અંગો પાણી, હવા અને જમીન હમ હાનિકારક પદાર્થોથી દૂષિત હમ થવાની ઘટના ને પ્રદૂષણ કહે છે. વેરી ગુડ. કયા ત્રણ પરિબળો આવે બેટા? જમીન, હવા હવા અને પાણી. હમ એ ત્રણ પરિબળોને કોણ પ્રદુષિત કરે છે? એ ત્રણ પરિબળોને કોણ પ્રદુષિત કરે છે? આપડે. તમે. કોણ પ્રદૂષણ ફેક્ટરીઓ ને ફેક્ટરી વાળા ને ઈ લોકો. હમ. ઓકે ફરીથી બોલી જા બેટા આન્સર. મિસ હું બોલી જાઉં ને? હમ. પર્યાવરણના જીવન માટે મહત્વના અંગો એટલે હમ કે હવા, પાણી હમ અને જમીન હમ તેને હાનિ પહોંચાડવી તે એક મિનિટ પદાર્થ એક મિનિટ એક મિનિટ. પર્યાવરણના મહત્વના અંગો હવા, પાણી અને જમીન એને કોણ પ્રદુષિત કરે છે? કોણ પ્રદુષિત કરે છે? આપડે હાનિકારક પદાર્થ. વેરી ગુડ હાનિકારક પદાર્થો આપણે હાનિકારક પદાર્થો છીએ? હાનિકારક પદાર્થો નવાજ કે છે આપડે હાનિકારક કરીએ. હું સમજાવું છું હાનિકારક હાનિકારક પદાર્થોથી પ્રદુષિત થાય છે. કોણ પ્રદુષિત થાય છે? તો પર્યાવરણના મહત્વના અંગો કોણ છે? હવા, પાણી અને જમીન એ શેનાથી પ્રદુષિત થાય છે? હાનિકારક પદાર્થોથી પ્રદુષિત થાય છે. અને એ પ્રદુષિત થવાની ઘટનાને પ્રદૂષણ કહે છે. બરાબર તો એમાં મેઈન પોઈન્ટ છે એ પર્યાવરણના મહત્વના અંગો હવા, પાણી ને જમીન એને હાનિકારક પ્રદૂષણોથી પ્રદુષિત થાય છે. હાનિકારક પદાર્થોથી સોરી હાનિકારક પદાર્થોથી પ્રદુષિત થવાની ઘટનાને પ્રદૂષણ કહે છે. બરોબર તો આ જે હાનિકારક જે પદાર્થો છે એને ન ભૂલતા આન્સરમાં જયારે પણ પૂછાય ને જયારે પણ તમે લખો એમાં આ શબ્દ મેન છે કે કોનાથી આ પ્રદૂષણ થાય છે પર્યાવરણના મહત્વના અંગો છે જે ત્રણ એ કોનાથી પ્રદુષિત થાય છે તો હાનિકારક પદાર્થ હાનિકારક પદાર્થોથી પ્રદુષિત થવાની ઘટનાને પ્રદૂષણ કહે છે. ક્લિયર થઈ ગયું બધાને? હા મિસ. ઓકે. નાયાણી વાંચી જા તો બેટા. પ્રદૂષણ એટલે શું? હા મિસ. હમ. એટલે નીચેનું વાંચું ને પોઈન્ટ. નહી બેટા પ્રદૂષણ એટલે શું આન્સર બોલવાનું છે બેટા. પ્રદૂષણ એટલે કે પર્યાવરણના ત્યાંથી શરૂઆત થાય પર્યાવરણના મહત્વના અંગો હવા, પાણી અને જમીન હાનિકારક પદાર્થોથી પ્રદુષિત થવાની ઘટના બસ આટલું જ છે. એને પ્રદૂષણ કહે છે. બોલ તો બેટા. ઓકે. પર્યાવરણના મહત્વના અંગો મને રિપીટ કર બેટા મને મારી પાછળ બોલ પર્યાવરણના મહત્વના અંગો પર્યાવરણના મહત્વના અંગો
કયા છે? હવા, પાણી અને જમીન. હવા, પાણી અને જમીન. હાનિકારક પદાર્થોથી પ્રદૂષિત થવાની ઘટનાને હાનિકારક પ્રદર્શથી હાનિકારક પદાર્થોથી પ્રદુષિત થવાની ઘટનાને પ્રદૂષણ કહે છે. યાદ રહ્યું બેટા? પર્યાવરણના મહત્વના અંગો આવે એના નામ તમારે લખવાના અને એ પર્યાવરણના અંગો છે એને હાનિ પહોંચાડતા જે પદાર્થો છે એ પ્રદુષિત કરે છે એ ઘટનાને પ્રદૂષણ કહે છે. ઓકે, ચલો આગળ. બીજો રીડ કરો બેટા. નાયાણી, ક્વેશ્ચન રીડ કરો બેટા. મેં શું કરું? કયા કુદરતી હા મિસ. સંસાધનોનો આપણું જીવન ટકાવી રાખવા માટે જરૂરી છે? કયા કુદરતી સંસાધનો આપણું જીવન ટકાવી રાખવા માટે જરૂરી છે? આન્સર આવડે છે તને બેટા? કયા મેં શું કુદરતી કહું? સંસાધનો? બોલો. હવા, પાણી, જમીન અને વગેરે. વનસ્પતિ. હા, વનસ્પતિ. જો અહીંયા પહેલા પ્રશ્નમાં પર્યાવરણના અંગો હવા, પાણી અને જમીન આવે. બરાબર, આ ત્રણ પર્યાવરણના અંગો હાનિકારક પદાર્થોથી પ્રદુષિત થાય છે. બરાબર ને? અહીંયા આગળ કુદરતી સંસાધનો આપણું જીવન ટકાવી રાખવા માટે જરૂરી છે. કયા? તો આ ત્રણ તો આવે, હવા બી આવે, એના વગર પણ આપણે ન જીવી શકીએ, પાણી વગર બી ન જીવી શકીએ, જમીન વગર બી ન જીવી શકીએ, અને એક ઓર આવે વનસ્પતિ, જે આપણને ખોરાક પૂરું પાડે છે. બરાબર? તો કુદરતી સંસાધનો આપણું જીવન ટકાવી રાખવા માટે જરૂરી છે. કયા કુદરતી સંસાધનો આપણું જીવન ટકાવી રાખવા માટે ઉપયોગી છે અથવા જરૂરી છે? તો હવા, પાણી, પાણી, જમીન અને વનસ્પતિ. એ કુદરતી સંસાધનો આપણું જીવન ટકાવી રાખવા માટે જરૂરી છે. બરાબર? ગાંધીજીએ કયા સ્ત્રોતોને સામુદાયિક સ્ત્રોતો ગણાવ્યા છે? ગાંધીજીએ કયા સ્ત્રોતોને પાણી, હવા, જમીન ને વનસ્પતિ. આપણે એકલા બેઠા હોઈએ, આપણે એકલા બેઠી શકીએ, પછી તમે એકલા હો ને ત્યાં માઇક શરૂ કરો બેટા, ઘરનો અવાજ આવે છે મેં શું બધું. કહું? ગાંધીજીએ કયા સ્ત્રોતોને સામુદાયિક સ્ત્રોતો ગણાવ્યા છે? ને જ્યાં સુધી મિસ હા ન પાડે ને બેટા ત્યાં સુધી માઇક શરૂ નહીં કરવાનું. કોણ હતું હમણાં જેને માઇક શરૂ કરી દીધું હતું? ઝીશાન આબેદી. ઓકે, હાલો. મેં કોણ શું કહું? બોલશે? બોલો. પાણી, સોરી, જળ, જમીન અને જંગલ. હા, 3 જ મેં કીધા હતા. બરાબર? એ જળ, પછી જમીન અને જંગલ. એક મિનિટ હા. જળ, 3 જ આવે, જળ પછી જમીન અને જંગલ. બરાબર? એ જે છે એ સામુદાયિક સ્ત્રોતો છે. એના પર બધાનો હક છે. સમાન હક છે. ગાંધીજીએ કયા સ્ત્રોતોને સામુદાયિક સ્ત્રોતો ગણાવ્યા છે? તો ગાંધીજીએ જળ, જમીન અને જંગલને સામુદાયિક સ્ત્રોતો ગણાવ્યા છે, અને તેના પર સૌનો સમાન હક છે. બરાબર? તો આ જે વસ્તુઓ છે, હવા, પાણી અને જમીન, બરાબર ને? તો એને વેપારી વસ્તુ બનાવી એ નૈતિક ગુનો છે, એમ ગાંધીજી એ કહ્યું છે કે આને વેપારી વસ્તુ બનાવી એ નૈતિક ગુનો છે. પરંતુ આજે ઈજ થઈ રહ્યું છે. પાણી વેચાઈ રહ્યું છે, જમીનની કિંમતો ઊંચી થઈ રહી છે, જંગલોમાં ઇન્ડસ્ટ્રી એરિયા બનાવવા માટે શહેરીકરણને લીધે જંગલો કપાયા છે, જંગલોમાંથી ઘણા બધા વૃક્ષોની ચોરી થઈ રહી છે. બરાબર ને? એ જંગલો જે છે એ બધા માટે છે, દરેક જીવસૃષ્ટિ માટે છે, દરેક માટે છે. બરાબર? જંગલોને કાપીએ છીએ તો એમાં રહેતા જે છે જીવસૃષ્ટિ છે એ
આ ઘર વગરની બને છે, કારણ કે જંગલ એ જ એમનું ઘર છે. જંગલી પ્રાણીઓ છે, પછી પક્ષીઓ છે, જીવજંતુઓ છે જે જંગલમાં રહે છે, તો જંગલ એમનું ઘર છે. ઈ ઘર વગર ના બની રહ્યા છે, બરાબર ને? તો ગાંધીજી જે છે જળ, જમીન અને જંગલ અને સામુદાયિક સ્ત્રોતો ગણાવ્યા છે. તેના પર બધાનો હક છે. એને વેપારી દ્રષ્ટિએ ઉપયોગ કરવો એ નૈતિક ગુનો છે. બરાબર? આગળ કોણ રીડ કરશે સવાલ? આ વૃક્ષો અને વનસ્પતિ ઓછી થતા હવાનું પ્રદુષણ કેમ વધ્યું? મિસ આન્સર આપું? હમ વૃક્ષો અને વનસ્પતિ ઓછી થતા જે ધૂળના રજકણો જે છે ઉડીને હવામાં મિક્સ થઈ જાય છે. અને હમ તેમજ કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ વધે છે. અને હમ વનસ્પતિ જે છે ઈ ઓલું કાર્બન ડાયોક્સાઇડ ને સૂર્યની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ ને લઈ અને ઓક્સિજન વાયુ આપે છે. તેથી તે ઓછી થતા હવાનું પ્રદુષણ વધ્યું છે. વેરી ગુડ, વેલ ડન બેટા, બહુ સરસ. કોઈને બોલવું છે આ સવાલ નો આન્સર? આ ક્વેશ્ચન છે એનો આન્સર બોલવું છે કે વૃક્ષો અને વનસ્પતિ ઓછી થતા હવાનું પ્રદુષણ કેમ વધ્યું છે? એને બહુ સરસ રીતે, જીવાણી હતો ને, અલી નવાઝ હતો ને? એ હા બહુ મિસ. સરસ રીતે બોલ્યો પોઈન્ટ વાઈઝ કે ભાઈ વનસ્પતિ જે ધૂળના જે મી રજકણો શું બોલું? કોણ નદીમ? હા. નદીમ? હા બોલો ચલો. વૃક્ષો અને વનસ્પતિ એ ઓછી થતા ધૂળના રજકણો ઉડીને હવામાં મિક્સ થઈ જાય છે, તેમજ કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ વધી જાય છે. અને લીલી વનસ્પતિ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરી વાયુ આપે છે. ઓક્સિજન આપે છે. ઓક્સિજન આપે છે, તે ઓછી થતા હવાનું પ્રદુષણ વધી જાય છે. એક વાત કહું? તો જોઈને બોલ્યો ને. ટ્રાય કરવાની બેટા, જયારે રિવિઝન ચાલતું હોય ને ત્યારે આપણે જોયા વગર જે જીવાણી બોલ્યો ને અલી નવાઝ એને લાગ્યું કે એ જોયા વગર બોલ્યો છે, એની રીતે બોલ્યો છે. બરાબર ને? તો તમે જોયા વગર બોલવાનો પ્રયત્ન કરો ને બેટા, તો તમારામાં કોન્ફિડન્સ વધે. ભલે ને ખોટું હોય, ખોટું પડે, તમે એક લીટી ઉપર નીચે બોલી જાઓ. અથવા તો તમે ભલે ને એક વાર ખોટો બી જવાબ બોલી જાવ, તો સુધારવા વાળા તમારા ફ્રેન્ડ છે તો તરત ટોકશે, ના આમ ન આવે, આમ આવે. તરત બોલશે. પછી હું તમને કહીશ કે ના બેટા આન્સર નો આવે, આવે. પણ એક વાર છે ને તમે મોઢે બોલવાનો પ્રયત્ન કરશો ને બેટા, તો તમારામાં કોન્ફિડન્સ વધશે. હો બેટા? તો ટ્રાય કરો કે મીન્સ આટલી બધી વાર રિવિઝન કરાવતા હોય વારંવાર, તો આપણે એકાદી વાર તો આપણે મોઢે બોલવાનો પ્રયત્ન કરીએ. એમાં કોઈ શરમ, કોઈ સંકોચ નહીં રાખવાની. બરાબર? એક વાર ખોટો બી પડે તો કોઈ વાંધો નથી. બરાબર? શીખીએ જ છીએ આપણે. ઓકે. આગળ. પારસી સમાજમાં ધર્મ અને સમાજની સુધારણાનું કાર્ય કોણે કર્યું? પારસી સમાજમાં પારસી સમાજમાં ધર્મ અને સમાજ સુધારણાનું કાર્ય કોણે કર્યું? કોને આવડે છે આન્સર? નદીમ? હા મિસ. આવડે છે બેટા? પારસી હા સમાજ મિસ. શું આવશે? કે આર રામાનુજ કે આર કામા અને બીજું નામ નથી આવડતું મિસ. કે આર કામા અને બહેરામજી મલબારી. બહેરામજી મલબારી. બહેરામજી મલબારી એ તો એટલી બધી ઝુંબેશ ચલાવી હતી બાળલગ્ન વિરોધમાં, કે લગ્નની જે છે લગ્ન પર કાયદો બની ગયો હતો કે બાળ લગ્નો પર
પ્રતિબંધ મૂકીને એક એજ નક્કી થઈ ગઈ હતી કે દીકરી આટલી ઉંમરની હોય ને દીકરો આટલી ઉંમરનો હોય તો જ લગ્ન કરી શકે, કાનૂની લીગલ ગણાય, નહીં તો પછી ગુનો ગણાય. બરાબર. તો બહેરામજી મલબારી એ પારસી સમાજના ધર્મ અને સમાજ સુધારક હતા. અને એમની સાથે KR કામા હતા. ઓકે. તો પારસી સમાજના ધર્મ અને સમાજની સુધારણાનું કાર્ય કોણે કર્યું તો KR કામા અને બહેરામજી મલબારી એ કર્યું. ઓકે. આગળ સવાલ કોણ વાંચશે બેટા? મિસ હું રીડ વાંચું? કરું. કોણ? નંબર બોલો બેટા. મિસ વસાય નથી, 91. 112. ને તમે બે જ છો, બીજા કોઈ નથી? 107. 107. મર્ચન્ટ ને? સારાણી મોહમ્મદ રઝા. સારાણી મોહમ્મદ રઝા. વાંચો. હાલો. સ્વામી વિવેકાનંદ ભારતીયોને કયું સૂત્ર આપ્યું? ના મિસ, ઓલું બાકી ઈ રહી નથ, ગયું વાંચવાનું. એક બાકી રહી ગયું છે તો. રાજા રામમોહન રાયે કયા કુરિવાજો સામે ઝુંબેશ ચલાવી હતી? કયા કુરિવાજો? 4 કુરિવાજો મેં તમને કાલે મિસ હું બતાવ્યા. બોલું? એજ બોલશે. જે સવાલ રીડ કર્યો ને એજ બોલશે બેટા. બોલો તો કયા કુરિવાજો સામે ઝુંબેશ ચલાવી? એ 2 કુરિવાજો તો એના ઘરમાં જ થયા હતા. રાજા રામમોહન રાયના ઘરમાં જ તે. આવડે છે? હા કે ના બેટા? મોહમ્મદ રઝા છે ને? ન આવડે તો ના પાડવાની બેટા, તો બીજાને ચાન્સ આપો. ચલો અલી નવાઝ બોલો બેટા. હા મિસ, રાજા રામમોહન રાય સતી પ્રથા, બાળ લગ્ન અને બાળકીને દૂધ પીતી કરવાના જેવા કુરિવાજો સામે ઝુંબેશ ચલાવી હતી. એક રહી ગયું. 4 હતા, કાલે 4 શીખ્યા હતા આપણે. જ્ઞાતિ મિસ પ્રથા કાલે રહી હું ગઈ. નતો. હા, જ્ઞાતિ પ્રથા રહી ગઈ. મિસ કહું કયા 4 છે? મેં કીધું ને બેટા. બાળ લગ્ન ના હતા, પછી સતી પ્રથા હતું, દીકરીને જન્મે ત્યારે દૂધ પીવડાવવાનું, અને દૂધ જ્ઞાતિ પીવડાવવાનું પ્રથા નહી. 4. ઓય દૂધ પીતી કરવાનો. હા, એટલે મારી નાખવાનું. હા, પછી જ્ઞાતિ પ્રથા. બરાબર. જ્ઞાતિના ઊંચ નીચના ભેદભાવ. બરાબર. એનાથી ઊંચી જ્ઞાતિના લોકો નીચી જ્ઞાતિના લોકોનું શોષણ કરતા હતા. બરાબર. એટલે એ રિવાજ જે હતું સમાજમાં, એનાથી લોકો દુખી હતા. એટલે એ જ્ઞાતિ પ્રથા, પછી બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, પછી સતી પ્રથાનો રિવાજ અને બાળ લગ્ન, એ 4 કુરિવાજો હતા. એની સામે ઝુંબેશ ચલાવી હતી રાજા રામમોહન રાય. ઓકે. એટલે 4 આવી જવા જોઈએ જો પૂછાય તો. બરાબર. કે મિલન પછી નો જવાબ આવડે. હા. અલી રઝા, શું નામ છે તારું? મોહમ્મદ રઝા. મોહમ્મદ રઝા. સારાણી મોહમ્મદ રઝા. હાલ કરો, રીડ કરો સ્વામી સવાલ. વિવેકાનંદે ભારતીયોને કયું સૂત્ર આપ્યું હતું? તો સ્વામી વિવેકાનંદે ભારતીયોને ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. હમ. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. મંડિયા રહો. ઓકે. આ સૂત્ર કોણે આપ્યું તું? સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદે. બરાબર. સ્વામી વિવેકાનંદે આ સૂત્ર આપ્યું હતું કે ઉઠો, જાગો અને ધ્યેય જ્યાં સુધી ન મળે ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ઓકે. આગળ કોણ રીડ કરશે? આપણે આવ્યા 19મો.
મેં શું કરું? કરો. 19મી સદીની શરૂઆતમાં મુસ્લિમ સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રથમ પ્રયાસ કોણે કર્યો? કોણે કરી? પાક્કી નથી ખબર પણ 99% રાજા રામમોહન રાય. મિસ કહું? રાજા 1 મિનિટ નદીમ 1 મિનિટ. અલી નવાઝ. અલી નવાઝ ને તે રીડ કર્યો ને? હા મિસ. રાજા રામમોહન રાય મુસ્લિમ હતા? નહીં. સોરી. હિન્દુ હતા ને? તો હા મુસ્લિમ લોકો એના વિચારો એક્સેપ્ટ કરે? કે મારા ધર્મનું તમે શું જાણો છો? તમે તમારા ધર્મનું કરો ને એમ ઓબ્જેક્શન ન ઉપાડે? રાજા રામમોહન રાય તો હિન્દુ ધર્મમાં જે સુધારા કરાવ્યા સતી પ્રથાનું. બરાબર બાળ લગ્નનું. આ મુસ્લિમ સમાજમાં છે બેટા. નદીમ? સૈયદ અહેમદ ખાન. હા મિસ. શું આવશે આન્સર બેટા? શરીયતુલ્લાહ એ કર્યો હતો. શરીયતુલ્લાહ એ કર્યો એક જ છે? ના મિસ 2 છે મિસ. એક હા મિસ મોહમ્મદ રઝા સૈયદ તો બોલો. અહેમદ ખાન અને શરીયતુલ્લાહ. બંગાળના શરીયતુલ્લાહ અને ઓલાના બીજા ક્યાંક ના હતા. હમ ક્યાં? રાયબરેલીના સૈયદ અહેમદ ખાન. રાયબરેલીના હા? રાયબરેલી. રાયબરેલીનું કોણ હતું? યુપીના સૈયદ અહેમદ ખાન. રાયબરેલીના સૈયદ અહેમદ ખાન અને બંગાળના શરીયતુલ્લાહ. અહમદ ખાન. અને બંગાળના? શરીયતુલ્લાહ. બંગાળના શરીયતુલ્લાહ. બરાબર. તો યાદ રાખવાનું છે ને જોઈને આન્સર આપવાનું છે કે મુસ્લિમ ધર્મના સમાજ સુધારક પૂછ્યું છે કે હિન્દુ ધર્મના કે પારસી ધર્મના બરાબર. તો મુસ્લિમ ધર્મ 19મી સદી ની શરૂઆતમાં મુસ્લિમ સમાજમાં જાગૃતિ લાવવા માટે પ્રથમ પ્રયાસ કોણે કર્યો? તો પ્રથમ પ્રયાસ રાયબરેલીના સૈયદ અહમદ ખાને કર્યો. અને બંગાળના શરીયતુલ્લા એ કર્યું. બરાબર આ શરીયતુલ્લાહ અને સૈયદ અહમદ ખાને 19મી સદીની શરૂઆતમાં મુસ્લિમ સમાજ માં જાગૃતિ લાવવાના પ્રથમ પ્રયાસો કર્યા. ઓકે ચલો. તમને આ ક્લિયર થઈ ગયું બેટા? ઓકે. હવે આપણે જોડકા થઈ ગયા છે? નદીમ આપડે કાલે જોડકા થઈ ગયા તા બેટા? હા મિસ 2 થઈ ગયા તા. ઓકે 2 હતા? 3 હતા? 2 પાઠના થઈ ગયા. હાલો આપણે એકવાર રિવિઝન કરી નાખીએ ફરીથી. બ્રાહ્મો સમાજની સ્થાપના કોણે કરી? બ્રાહ્મો સમાજની સ્થાપના બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી? કોઈને નથી આવડતું? ઠક્કર બાપા. ઠક્કર બાપાએ રાજા રામમોહન રાય. ઠક્કર બાપાએ કરી? અરે ના રાજા રામમોહન રાય. ક્યાં છે? નાસ્તો કર્યો છે? ચા પીધી છે કે નથી પીધી? હરી નવાઝ. ના મિસ હજી બાકી છે. એટલે જ આડું અવડું થઈ જાય છે. બ્રહ્મો સમાજની સ્થાપના રાજા રામમોહન રાય કરી. ઓકે. આર્ય સમાજની સ્થાપના દયાનંદ સરસ્વતીએ. અલી નવાઝને પૂછ્યું કોણે કરી બેટા? આર્ય સમાજની સ્થાપના દયાનંદ સરસ્વતી. સાચું બોલ્યો તો નદીમ? હા મિસ. હા મિસ. નદીમ તો આપણો બહુ ડાયો છે. હવે ત્રીજું રામકૃષ્ણ મિશન. સ્વામી વિવેકાનંદ. રામકૃષ્ણ મિશન. સ્વામી વિવેકાનંદ બરાબર છે? આન્સર નદીમ? મિસ આ આવે સ્વામી વિવેકાનંદ. એ સ્વામી વિવેકાનંદ જ બોલ્યો. એટલે મીસે ચા નું નામ દીધું ને એટલે એનામાં એનર્જી આવી ગઈ. હેને અલી નવાઝ?
હા ભાઈ. હા ભાઈ. વહાબી આંદોલન. વહાબી ઠક્કર આંદોલન. બાપાએ. સૈયદ અહેમદ ખાન અને શરીયતુલ્લાહ. અલી નવાઝ વહાબી એટલે મુસ્લિમ સમાજમાં આવે. વહાબી લોકો મુસ્લિમ સમાજમાં આવે. બરાબર ઠક્કર બાપા હિન્દુ ધર્મનું એ સરનેમ છે. એ તો કોમન સેન્સ આપણે યુઝ કરવાનું હોય. તો એમાં શું આવે વહાબી આંદોલન કોને શરૂ કર્યું? તો સૈયદ અહેમદ અહમદ અને ખાન અને શરીયતુલ્લાહ. શરીયતુલ્લાહ. ઓકે. પંચમહાલ ભીલ સેવા મંડળ ની સ્થાપના કોણે કરી? ઠક્કર બાપાએ. બરાબર ઠક્કર બાપા એ પંચમહાલના જે ભીલ લોકો હતા એને સમાજ સાથે લાવવા માટે એમણે ભીલ સેવા મંડળ પંચમહાલ જિલ્લાના પહાડી વિસ્તાર ગીચ જંગલ છે પંચમહાલનું એનું પર્વતીય વિસ્તારની તળેટીમાં વસતા ભીલ સમાજ છે. એ માટે સેવા મંડળ શરૂ કર્યું એ લોકોની સેવા કરી. એ લોકોમાં જે ખરાબ ટેવો હતી બરાબર મારામારી કરવાની પછી શરાબ પીવાની જુગાર રમવાની એવી ખરાબ ટેવોને દૂર કરવાનો પ્રયત્ન કર્યો. ત્યાંની સ્ત્રીઓને જે છે કુટીર ઉદ્યોગો તરફ વાળી ટોપલા ટોપલી બનાવવાનું અગરબત્તી બનાવવાનું બરાબર. એમના બાળકોને ભણાવવા માટે ત્યાં શાળાઓ ખોલી. બરાબર પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના ઠક્કર બાપા એ કરી. એ આગળ રાજા રામ મોહન રાય શું આવશે રાજા રામ મોહન રાયની સામે? સતી પ્રથા સામે ઝુંબેશ ચલાવી હતી. વેરી ગુડ. સતી પ્રથા સામે ઝુંબેશ ચલાવી હતી. કે સતી પ્રથા સામે ઝુંબેશ ચલાવી હતી રાજા રામ મોહન રાય. સ્વામી દયાનંદ સરસ્વતી. વેદ તરફ પાછા વળવાનો ઉપદેશ આપ્યો હતો. વેલ ડન. કે સ્વામી દયાનંદ સરસ્વતી એ હિન્દુ ધર્મના લોકોને કહ્યું તું કે તમે લોકો જે આ જીવન જીવો છો ને અંધશ્રદ્ધા વહેમોમાં પછી બીજા તમને ઠગી જાય છે તો આજે છે ને આપણા વેદોમાં આપણા ધર્મમાં આપણા શાસ્ત્રોમાં પુરાણોમાં આવું બધું કઈ નથી. જે તમે કરી રહ્યા છો ને એવું બધું કઈ નથી ને સતી પ્રથા નો ઉલ્લેખ છે કોઈ વેદમાં કે ના બાળકીને દૂધ પીતી કરવાનું કોઈ જગ્યાએ લખ્યું છે તમે આ જે કરો છો ને એ બધું ખોટું છે. તો તમે વેદો જે છે આપણા શાસ્ત્રો જે છે એ વાંચો એને સમજો અને એ પ્રમાણે તમે વર્તન કરો જે રીતે વેદોમાં કહેવામાં આવ્યું છે. એટલે વેદ તરફ પાછા વળો નો ઉપદેશ સ્વામી દયાનંદ સરસ્વતી એ આપ્યો હતો. એક મિનિટ હા અહીં આગળ સ્વામી દયાનંદ સરસ્વતી એ વેદ તરફ પાછા વળવાનો ઉપદેશ આપ્યો. સ્વામી વિવેકાનંદ સ્વામી વિવેકાનંદે શું કર્યું હતું? સ્વામી રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. સ્વામી વિવેકાનંદ હતા ને એમના ગુરુ નું નામ હતું રામકૃષ્ણ પરમહંસ. તો ગુરુ પાસેથી શિક્ષણ લઈ લીધા પછી એમની પાસેથી શીખ્યા પછી જે જયારે એ આગળ વધે છે સંત બની જાય છે સ્વામી બની જાય છે વિવેકાનંદ પછી એક મિશન રચે છે અને એ મિશન નું નામ એમના ગુરુ ના નામ પરથી એ પાડે છે રામકૃષ્ણ મિશન ની સ્થાપના કોણે કરી હતી? તો સ્વામી વિવેકાનંદે કરી હતી રામકૃષ્ણ મિશન ની સ્થાપના કરી કોણે સ્વામી વિવેકાનંદે કે રામકૃષ્ણ પરમહંસ સંત અને સુધારક. સુધારક. તો સ્વામી રામકૃષ્ણ પરમહંસ જે હતા એ એક સંત હતા સુધારક હતા જે પાશ્ચાત્ય દેશો તરફ હિન્દુ ધર્મના લોકો વળી ગયા હતા પાશ્ચાત્ય સંસ્કૃતિ અપનાવી લીધી હતી એ લોકોને પાછા હિન્દુ ધર્મ તરફ પોતાના ધર્મ તરફ પાછા લઈ આવ્યા હતા પોતાના ઉપદેશોથી પોતાના વચનોથી બરાબર તો રામકૃષ્ણ પરમહંસ હતા એ સંત અને સુધારક હતા. બરાબર પછી આગળ બહેરામજી મલબારી બાળ લગ્ન વિરુદ્ધ બાળ લગ્ન વિરુદ્ધ કાયદો કરાયો હતો. હમ
બાળ લગ્ન વિરુદ્ધ કાયદો કરાવ્યો હતો. એટલે ત્યાં આગળ એક કાયદો બની ગયો હતો કે આ એજ પર જ દીકરી અને દીકરાના લગ્ન થઈ શકે, એનાથી નાના હોય તો એના લગ્ન કાયદેસર રીતે સાચા ગણાય નહીં. બરાબર. તો બહેરામજી મલબારી જે પારસી ધર્મ સુધારક હતા, એમણે બાળ લગ્ન વિરુદ્ધ કાયદો કરાવ્યો હતો. બરાબર. અહીંયા આગળ આપણું જે છે રિવિઝન છે પૂરું થાય છે. ઓકે, આપણું રિવિઝન અહીંયા આગળ કમ્પ્લીટ થાય છે. આપણે કાલે લેક્ચર બી છે અને કાલે જે છે આપણો પેપર બી છે. આજે તમને ગણિતનો